એક મહિના પહેલાં ખંભાલિયામાં એક ઘરફોડ થઈ હતી. એને ડિટેક્ટ કરવા માટે અમારી જે સ્થાનિક પોલીસ અને એલસીબીની જુદા જુદા ટીમે જે છે મહેનત કરતી હતી. એમાં અમે જે હ્યુમન સોર્સથી એ ખબર પડી કે એ જે ટીમ છે એ સેમ એમઓની ટીમ મોટા ભાગે જે અમારા એમપીના બોર્ડર જિલ્લાઓ છે એમાં એક્ટિવ થાય છે. તો એના ઉપર ટેકનિકલ સર્વેલન્સ કરી ત્યારે અમારે જે ખબર પડી કે ટીમ જે આરોપીઓની જે ટીમ છે એ ધાર જિલ્લામાં મૂળ રહે છે. એને શોધવા માટે અમારી અહીંયાથી 2 એલસીબીની ટીમ ગઈ હતી. એમાં ફિર પછી એની મહેનતના આધારે અમે અહીંયા જે છે અમારી 4 જેટલા આરોપીની અટક થઈ, ડિટેન કરવામાં આવેલ હતો. એમાં સંજય, વિનોદ, સુરેશ અને સોહન કરીને છે. અને કુલ કરીને અત્યારે કુલ મુદ્દામાલની વેલ્યુ જે છે એ 3.23 લાખ જેટલી છે. એમાં 7